ખાટું મીઠું મસાલેદાર ખૂબ જ ટેસ્ટી લાગતું વર્ષો સુધી ચાલે એવું લીંબુનું અથાણું બનાવી, જેને આપણે ભાખરી, થેપલા, પરાઠા કે સાદા દાળ ભાત સાથે ખાઈ શકીએ છીએ। ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી કરી નવી રેસીપી તમને મળી રહે। તો તેના માટે સૌ પ્રથમ આપણે આ રીતે પાકા સરસ પીળા કલરના જે લીંબુ આવે છે દાગ વગરના, તેને ધોઈ અને આ રીતે સાફ કરી લેવાના છે। જ્યારે લીંબુ બજારમાંથી પસંદ કરવાના હોય ત્યારે આ રીતે એકદમ પાકા, એકદમ યલો તથા દાગ વગરના લીંબુ લેવાના અને તેનું અથાણું બનાવવાનું, જેથી કરી લોંગ ટાઈમ સુધી અથાણું સારું રહે, જલ્દીથી ફૂગ ના આવે, તેના માટે ચોઈસ સારી લીંબુની જ કરવાની। તો આ રીતે આપણે સરસ લીંબુને ધોઈ અને સાફ કરી લીધા છે। આ રીતે ચપ્પુની મદદથી એક લીંબુના 8 ભાગ આપણે કરીશું અને તેમાંથી બધા જ બિયાને આ રીતે ચપ્પુની મદદથી રિમૂવ કરી લઈએ, મીન્સ કાઢી નાખીએ। લીંબુના અથાણામાં આ રીતે બધા જ બિયાને કાઢી નાખવાના છે, જેથી તેમાં કડવાશ જરાય નહીં આવે। આ રીતે બધા જ લીંબુને આ રીતે આપણે કટ કરી લઈએ અને બિયાને કાઢી નાખીએ। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લીંબુમાંથી બધા જ બીને કાઢી નાખ્યા છે અને આ રીતે કટ પણ કરી લીધા છે। સૌ પ્રથમ એરટાઇટ કાચની બરણીને સારી રીતે ધોઈ સાફ કરી તડકે સૂકવેલી બરણીમાં કટ કરેલા બધા જ લીંબુને ભરી લઈએ। આ રીતે આપણે બધા જ લીંબુના કટકાને ભરી લીધા છે। હવે તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલી હળદર, અને બંનેને સારી રીતે આ રીતે આપણે ઉપર નીચે કરતા જઈ અને મિક્સ કરી લઈએ। આ રીતે ઢાંકણ બંધ કરી અને ઉપર નીચે કરતા જઈ અને લીંબુના પીસને મિક્સ કરી લઈએ મીઠા અને હળદરમાં। લીંબુમાં મીઠું અને હળદર સરસ ચડી જાય પછી લીંબુને ગળવા માટે 5 દિવસ સુધી રોજ હલાવતા રહેવાનું। જો લીંબુની છાલ કઠણ હોય તો 6 થી 7 દિવસ પણ લાગે છે ગળતા। રોજ દિવસમાં 2 થી 3 વખત આ રીતે હલાવતા રહેવાનું છે। લીંબુને આથતા લગભગ 5 થી 6 દિવસ થઈ ગયા છે। હવે આપણે તેને ચેક કરી લઈએ। આ રીતે હું તમને એક ટુકડો હાથેથી કટ કરીને બતાવું છું। તો તમે જોઈ શકો છો કે આપણા લીંબુ સરસ અથાઈ ગયા છે, તેની સ્કિન સરસ આ રીતે સોફ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે લીંબુને આથવા માટે આ રીતે 1 કિલો ગોળને આ રીતે ગ્રેટરની મદદથી સરસ ગ્રેટ કરી લેવાનો છે। મીન્સ તમારી પાસે ગોળનો પાવડર હોય તો તે પણ એડ કરી શકો છો અથવા તમે ખાંડ પણ લઈ શકો છો। 1 કિલો ગોળમાં આપણે લગભગ 200 થી 300 ગ્રામ જેટલો બાકી રાખ્યો છે। મીન્સ 500 ગ્રામ લીંબુમાં આપણે 700 ગ્રામ જેટલો ગોળ એડ કરવાનો છે। લીંબુના અથાણામાં ગળપણનું માપ બરોબર જ છે। હવે આપણે લીંબુને આથવા માટે એક સિક્રેટ મસાલો તૈયાર કરીશું। તેના માટે 2 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી આખા ધાણા લેવાના છે, 1 ચમચી જીરું અને 8 થી 10 કાળા મરી। તેને આ રીતે નોનસ્ટિક પેનમાં લઈ અને ધીમા ગેસે આપણે તેને શેકી લઈએ।
આ મસાલાને વધારે નથી શેકવાના, તેમાંથી થોડું મોઇસ્ચર ઉડી જાય ત્યાં સુધી શેકવાના છીએ. મસાલા સરસ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને ઠંડા થવા માટે 2 થી 3 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ. મસાલા સરસ ઠંડા થાય પછી જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાના છે. ત્યાં સુધી ગોળને સરસ પીગાળી લઈએ. 1 ચમચી પાણી એડ કરવાનું છે અને પછી આપણે તેને ઓગાળી દેવાનો છે. ગોળનો પાયો નથી કરવાનો, માત્ર ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ. તેમાં 1 ચમચી પાણી એડ કરી અને ગોળને સરસ ઓગાળી દેવાનો છે, જેથી કરી તે જલ્દી ઓગળી જાય. કોઈને એવું લાગતું હોય કે પાણી એડ કરવાથી અથાણું બગડી જશે, તો આવું જરાય નહીં થાય. મસાલા સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને અધકચરા ગ્રાઇન્ડ જારમાં ક્રશ કરી લઈએ. તેનો ફાઇન પાવડર નથી કરવાનો, આ રીતે અધકચરા જ આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે. ગોળ પણ સરસ ઓગળી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પછી તેમાં આપણે મસાલા કરી લઈએ. બે થી 3 ચમચી અધકચરો ગ્રાઇન્ડ કરેલો મસાલો એડ કરી દઈએ. 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. અડધી ચમચી હિંગ એડ કરવાની છે. અડધી ચમચી જેટલો અજમો એડ કરવાનો છે. હાથેથી ક્રશ કરી અને પછી એડ કરવાનો. 1 ચમચી સંચળ પાવડર એડ કરીએ અને બધું સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ જ કરી દીધી છે. મસાલા અને ગોળ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે તેમાં લીંબુ આથેલા એડ કરવાના છીએ. અત્યારે મસાલાનો ટેસ્ટ કરી લેવાનો છે, જેથી કરી મસાલા જો તમને ઓછા વધતા લાગતા હોય તો મસાલા તમે તમારી રીતે એડજસ્ટ કરી અને એડ કરી શકો છો. તો આ રીતે મસાલા અને ગોળ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આથેલા લીંબુને તેમાં એડ કરી દઈએ. આ રીતે આપણે આથેલા બધા જ લીંબુને એડ કરી દેવાના છે અને તેને પણ સરસ આ રીતે મસાલામાં મિક્સ કરી લઈએ. અથાણાનો કલર સરસ લાલ દેખાય તેના માટે આપણે 1 ચમચી જેટલું લાસ્ટમાં પણ કાશ્મીરી મરચું એડ કર્યું છે અને તેને પણ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે મસાલા અને આથેલા લીંબુ સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનું છે. પરંતુ એરટાઇટ કન્ટેનરમાં ભરતા પહેલાં તેને સાવ ઠંડુ પડવા દેવાનું છે, પછી જ આપણે તેને કાચની બરણીમાં ભરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ખાટું, મીઠું અને તીખું એવું લીંબુનું અથાણું રેડી થઈ ગયું છે. તેને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ઓવરનાઇટ માટે વાસણમાં રહેવા દીધું હતું. હવે આપણે કાચની બરણીમાં લીંબુના અથાણાને ભરી લઈએ. તો આ અથાણાને તમે 1 થી 2 વર્ષ સુધી સરસ આ રીતે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો, પરંતુ ત્યાં સુધી તો રહેશે જ નહીં, કારણ કે એટલું સરસ ખાટું, મીઠું અને તીખું અથાણું બન્યું છે કે આટલો સમય સુધી રહેવાની કોઈ સંભાવના નથી. તો આ અથાણાને તમે ભાખરી, નાન, રોટલી, પરાઠા, દાળ ભાત સાથે ખાઈ શકો છો. ખાવામાં એકદમ ટેસ્ટી, ખાટું, મીઠું અને તીખું અથાણું બનીને રેડી થઈ ગયું છે. આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ